હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વિધેયના પ્રકારો એક અને વ્યાપ્ત અનેક એક વિધેય અનેક વિધેય અને વ્યાપ્ત વિધેય એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. અને મેં તમને જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ બતાવીને વ્યાપ્ત કેવી રીતે ચકાસવાનું અને એક કેવી રીતે બતાવવાની વસ્તુ હતું. ઓકે, આપણે એ વસ્તુમાં અહીંયા આગળ વધવાનું છે અને જસ્ટ એક અને વ્યાપ્તની બેઝિક ડેફિનેશન શું છે પણ જસ્ટ પાછી રિપીટ કરી દઉં એટલે આપણે કઈ રીતે એને બતાવી શકીએ છીએ. જો આપેલ વિધેય અંતર્ગત પ્રદેશના ભિન્ન ઘટકો માટે આપણને ભિન્ન પ્રતિબિંબો એના સ્વપ્રદેશમાં મળે, એટલે કે ભિન્ન પ્રદેશના ઘટકો માટે, એટલે સપોઝ x બિલોંગ્સ ટુ n હોય અને y બિલોંગ્સ ટુ n. અહીંયા આ રીતનું આપણે f of x = 2x લખીએ ને તો આ x છે એ પ્રદેશમાંથી આવે અને આના હેઠળ જે પરિણામ આવ્યું 2x એ આપણે f of x y એ સહપ્રદેશમાં y કહેવાય. બરોબર છે? એટલે અહીંયા આ વસ્તુ સમજ કરવાની. y સીધું ના લખેલું હોય પણ f of x એટલે x નું વિધેય, x પર આધારિત કિંમત, x પર આધારિત કિંમત y થશે. એટલે y તમે y f of x લખો તો y બરાબર 2x, વસ્તુ એ જ થશે. ઓકે, નાઉ ને આપણે આગળ સંકેત સ્વીકાર્યો છે અને વાપર્યો પણ છે. ઓકે, નાઉ અહીંયા એક માટે તો કે પ્રદેશના ભિન્ન ઘટક માટે આ વિધેયના અંતર્ગત આપણને એના ભિન્ન પ્રતિબિંબો સ્વપ્રદેશમાં મળે તો એ એક કહેવાય. અને જો એક નથી એવું બતાવવું હોય ને તો આપણે જસ્ટ ઓછામાં ઓછા જસ્ટ એક હોય અને એના સિવાય બીજો એવો ઘટક શોધી નાખીએ જેના માટે સમાન પ્રતિબિંબ મળ્યું એટલું એક ઘટક માટે એવું બતાવી શકીએ વધારાના, તો ત્યાં એ એક નથી એવું આપણે કહી શકીએ. હવે વ્યાપમાં શું હોય છે? તો વ્યાપમાં આપણે જસ્ટ બેઝિક ડેફિનેશન જોઈએ તો પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે એ કોઈક આ વિધેય અંતર્ગત કોઈક x બિલોંગ્સ ટુ પ્રદેશનું પ્રતિબિંબ હોય છે. એટલે કે અહીંયા શું છે કે બીજા શબ્દોમાં આપણે સમજીએ તો જો આ વિધેયનો વિસ્તાર એ સહપ્રદેશ પોતે થઈ જાય, આખો થઈ જાય, એનો ઉગણ નહીં પણ આખો થઈ જાય તો એ વ્યાપ છે. વ્યાપમાં એટલે કે આપણે વ્યાપ બહુ સાદો શબ્દ કહીએ એટલે કે ફેલાયેલું, બધી જગ્યાએ ફેલાયેલું. ઓકે, એટલે વ્યાપ એટલે છે બધી જગ્યાએ વિસ્તરેલું છે. આપણે કે જે રીતે આપણે કહીએ છીએ ને ઈશ્વર વ્યાપ છે, ઈશ્વર બધી જગ્યાએ ફેલાયેલા છે, એ રીતે બધા. ઓકે, સો ધીઝ આર ધ વ્યાપ એટલે કે જ્યારે આનો વિસ્તાર એ આખો આનો સહપ્રદેશ આખો કવર કરી નાખે તો એ વ્યાપ્ત વિધેય કહેવાય. ઓકે, એમાંથી પણ જો વ્યાપ નથી એવું આપણે જસ્ટ ચકાસવું હોય તો આપણે ઓછામાં ઓછો એક ઘટક એવો શોધી નાખીએ કે જેના માટે આનામાંથી આપણને એનું પ્રતિબિંબ ન હોય. ઓકે, એટલે કે ઓછામાં ઓછો એક ઘટક એવો મળે કે કોઈક x માટેનું એક પ્રતિબિંબ ન હોય એવું આપણે બતાવી દઈએ તો પણ એ વ્યાપ્ત નથી એવું આપણે કહી શકીએ. જસ્ટ કોઈ વાંધો નથી, આપણે આ વ્યાપ બતાવવાની એક કરતા વધારે રીતો પણ છે. અહીંયા જેમ જેમ એક્ઝામ્પલ આવતી જશે એમ આ વસ્તુ તમને બતાવતો જઈશ. અને બીજું છે એક માટે આપણે યસ જે બેઝિક ડેફિનેશન છે એ x1 x2 બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે જો x1 is not equals to x2 તો f of x is x1 is not equals to f of x2 થાય તો એ એક કહેવાય. પણ અસમાનતા સાથે આપણે વ્યવહાર કરવો થોડો અઘરો પડે છે એટલે આપણે આનાથી એનું સમાનાર્થી પ્રેરણા આપણે લીધું હતું. એટલે કે આપણે f of x1 is equals to f of x2 લઈએ એ આપણે લઈ લઈએ છીએ અને એના પરથી જો આપણે બતાવીએ કે એ x1 is equals to x2 મળે છે તો એ એક છે એવું આપણે કહી શકીએ. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ તો યસ f(n)2 અને અહીંયા બીજી એક વસ્તુ આ ધ્યાન રાખવાનું, જે વિધેય વ્યાખ્યાયિત કરેલો હોય એ વિધેય વ્યાખ્યાયિત કરેલો પ્રદેશ શું છે ને સહપ્રદેશ શું છે. ઘણી વખત આ ના થોડા ફેરફારમાં બી એક અને વ્યાપની ડેફિનેશનમાં બદલાવ આવી શકે છે. ઓકે, સો આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. પ્રદેશનું ને સહપ્રદેશ, પ્રદેશ n છે અને સહપ્રદેશ પણ n જ છે. પ્રદેશ એટલે કે x ની જે બી કિંમતો લેશું એ પ્રદેશમાંથી એટલે કોઈ બી પ્રાકૃતિક સંખ્યાઓ લેશું અને આને હેઠળ 2x બરાબર જે બધી y ની કિંમતો આવશે, y ની કિંમતો આ સહપ્રદેશ n એ પણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ પહેલા આપણે સાબિત કરો કે વ્યાખ્યાયિત વિધેય એક છે પરંતુ વ્યાપ નથી એવું બતાવ્યું. અહીંયા આપણે આ રીતે આ લોકો સ્ટેટમેન્ટ લખ્યું બી છે પણ સામાન્ય રીતે એક્ઝામમાં તમને f(n)2 and f of x 2x એ રીતે લખીએ અને પૂછે કે આ વિધેય એક છે કે નહીં, વ્યાપ છે કે નહીં
તે ચકાસો એ રીતનું પૂછે. ઓકે, તો ત્યારે આપણને એ વસ્તુનું નોલેજ પણ હોવું જોઈએ. ઓકે, નાવ આગળના દાખલા જે છે ભલે ચોપડીમાં ગમે તે લખેલા છે, પણ હું જસ્ટ એ રીતે તમને ડેવલપ કરવા માંગુ છું કે જે સાઈડે સાબિત કરો એ રીતે નહીં, પણ જસ્ટ ચકાસવાનું, આપણે પોતાની રીતે જ ચકાસીએ કે વસ્તુ મળે છે કે નહીં, એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. ઓકે, અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ જેમ ચોપડીમાં લખેલો છે એ રીતનો જ મેં લીધો છે. અહીંયા આપણે એક એક માટે યસ f of x1 is equals to f of x2, જો આપણે x1 is equals to x2 બતાવી દઈએ તો એક એક થઈ જાય. અને અહીંયા સામાન્ય રીતે જ્યારે f of x એ x ની સુરેખ સમીકરણ હોય ને, x નું કોઈ ઘાત ના હોય ને, તો f of x1 બરાબર f of x2 પ્રમાણે જ જવું જોઈએ. આમાં હું એક બે રીતે બતાવું છું. ઓકે, ના ધારો કે x1 x2 belongs to n. યસ, આ પ્રદેશમાંથી આવવા જોઈએ. x1 x2 belongs to n કૌંસમાં પ્રદેશ માટે f of x1 is equals to f of x2. યસ, આપણે સ્વીકારી લીધું. જો આના પરથી આપણે બતાવી દઈએ કે x1 is equals to x2 મળે છે તો એક એક છે. તો યસ, અહીંયા f of x બરાબર શું છે? 2x છે. તો f of x1 બરાબર લખાશે 2x1 અને f of x2 બરાબર લખાશે 2x2. અહીંયા બંને બાજુ 2 2 કટ થઈ ગયા એટલે અહીંયા x1 is equals to x2, એટલે આપણે અહીંયા f of x1 is equals to f of x2 લઈને એના પરથી આપણે x1 is equals to x2 બતાવ્યું માટે f એ એક એક વિધેય છે. ઓકે, નેક્સ્ટ અહીંયા બીજો આપણે લઈએ છીએ. ઓકે, વ્યાપ માટે એ ચકાસવું તો અહીંયા જસ્ટ આપણે અમુક લેવા. અહીંયા x પ્રાકૃતિક સંખ્યા હશે એટલે જો x એટલે x ની કિંમતો કઈ કઈ થઈ શકશે? 1 2 3. 1 લઈશું તો y શું મળશે? 2. 2 લઈશું તો 4 6 એ તો મળશે. એટલે અહીંયા આપણે જસ્ટ વ્યાપ બતાવવું હોય તો આ વિધેયનો જે વિસ્તાર છે એ સપ્રદેશ પોતે છે એવું જો બતાવી દઈએ તો એ વ્યાપ છે એવું આપણે કહી શકાય. ઓકે, અહીંયા x belongs to n છે માટે 2x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ થાય. ઓકે, કારણ કે x belongs to n છે એટલે અહીંયા 2x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ થાય. x ની ગમે તે કિંમત લેશો y ની કિંમતો બધી યુગ્મ થશે. તો માટે અહીંયા આનો વિસ્તાર that is the range of f is equals to આપણે અહીંયા 2 4 6 8 આવી જશે. હવે જે આનો વિસ્તાર છે એ સપ્રદેશ પોતે છે એ આખો થવો જોઈએ કે ના આમાં 1 3 5 એ નથી આવતું. ઇટ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ n સપ્રદેશ. ઓકે, માટે f વ્યાપ્ત નથી. ઓકે, ના અને હું બીજી રીતે પણ તમને બતાવું છું. અહીંયા હું તમને બીજી એક રીત પણ બતાવું છું. દર વખતે આપણી સલાહ ભર્યું નથી, પણ જ્યારે કઈ જ નથી ખબર પડતી ને ત્યારે તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. હવે હું શું કરું છું? અહીંયા f હું લઉં છું. અહીંયા પ્રદેશના ઘટકો મારા પાસે 1 2 3 4 5 છે. તો અહીંયા આ પ્રદેશનો ઘટક 1 તો શું મળશે મને? એનું y બરાબર 2. 2 લઈશ તો 4 3 તો 6 4 તો 8. યસ, પછી વધારે લખવાની જરૂર નથી. યસ, તમને અહીંયા અંદાજો આવી જશે. અહીંયા આપણે ભિન્ન ઘટકો માટે 1 2 3 કોઈના પણ માટે અહીંયા સમાન મૂલ્યો મળતા નથી, એટલે y સમાન થતા નથી, એટલે એ એક એક છે એવું કહી શકાય. એના સિવાય અહીંયા જો આના પરથી તમે અહીંયા આટલું સ્ટેટમેન્ટ લખી શકો. અહીંયા યસ, પ્રત્યેક x1 x2 belongs to n પ્રદેશ માટે x1 is not equals to x2 implies f of x1 is not equals to f of x2 થાય છે. માટે f
એક એક વિધેય છે. ઓકે, તથા યસ આનો જે બીજા સ્થાને ઘટકો છે એ બીજા સ્થાને ઘટકોનો ગણ એ એનો વિસ્તાર કહેવાય. એટલે અહીંયા રેન્જ ઓફ એફ વિસ્તાર. યસ, અહીંયા બીજા સ્થાને છે ઘટકો લખવાના 2 4 6 8. યસ, આપણને ખબર છે આગળ જશે 10 12 જ આવશે અને બધી યુગ્મ સંખ્યાઓ આવશે જે યસ આનો સરપ્રદેશ શું છે? એન્ડ સરપ્રદેશ માટે રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ સરપ્રદેશ માટે એફ વ્યાપ્ત નથી. આ રીતે પણ તમે કરી શકો છો. there is no problem. ઓકે, સો these are the things. આ રીતે આપણે દાખલા કરવાના હોય છે. ઓકે, યસ, બીજો દાખલો આપણે લઈએ છીએ. યસ, અહીંયા મેં આ બીજો દાખલો લખ્યો છે. વિધેય એફ આર ટુ આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2x એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં તે ચકાસો. ઓકે, નાઉ યસ સેમ વસ્તુ છે પણ અહીંયા ફરક છે. અહીંયા n ટુ n એટલે પ્રદેશ n છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, સરપ્રદેશ બી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. અહીંયા પ્રદેશ r છે અને સરપ્રદેશ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ r છે. ઓકે, ના અહીંયા આપણે જસ્ટ એક પછી એક એક માટે યસ આ x ની એક ઘાત છે ને તો હંમેશા f of x1 is equals to f of x2 લઈને એના પરથી આગળ વધવાનું. ધારો કે x1 x2 belongs to r પ્રદેશ માટે, કારણ કે અહીંયા પ્રદેશમાંથી ઘટક લીધો છે કે સપ્રદેશમાંથી લીધો છે આપણે બતાવવું પડશે એટલા માટે. એટલે અહીંયા f of x1 is equals to f of x2. યસ, અહીંયા પછી વિધેયની વ્યાખ્યા પ્રમાણે અહીંયા f of x is equals to 2x છે તો f of x1 થશે અહીંયા આ 2x1 અને f of x2 2x2 2 કટ થઈ ગયું એટલે અહીંયા x1 is equals to x2. આપણે f of x1 is equals to f of x2 પરથી x1 બરાબર x2 આપણે બતાવી દીધું માટે f એક એક વિધેય છે એમ કહેવાય. જસ્ટ હવે આપણે વ્યાપ્ત માટે જોઈએ. વ્યાપ્ત માટે છે ને અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ નથી. જો x એ કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય તો 2x પણ કેવી હોય, સોરી x એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો 2x પણ કેવી હોય, વાસ્તવિક સંખ્યા જ હોય. એટલે અહીંયા વ્યાપ્તને હું તમને બે રીતે બતાવું છું. અહીંયા એક તો પહેલા સેકન્ડ યસ અહીંયા x belongs to r કારણ કે x એ પ્રદેશનો ઘટક છે. x belongs to r યસ, એટલે આ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે તો અહીંયા જો આને બે વડે ગુણીશું તો આપણે કોઈ વાસ્તવિક સંખ્યા માટે 2x belongs to r થાય. 2x શું છે એ બીજું કઈ નથી, f of x belongs to r માટે. એનો મતલબ f of x એ કોઈ વાસ્તવિક સંખ્યા છે માટે અહીંયા અને f of x ની બધી જ કિંમતોનો ગણ એ એનો વિસ્તાર કહેવાય. માટે રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થયો r જે સપ્રદેશ શું છે r જ છે ઇઝ ઇક્વલ્સ ટુ r સપ્રદેશ. ઓકે, એટલે રેન્જ ઓફ r ઇઝ ઇક્વલ્સ ટુ r સપ્રદેશ માટે f એ વ્યાપ્ત વિધેય છે. જો અહીંયા ફક્ત આ ફેરફાર થયો n to n અને અહીંયા r to r. n to n માટે આ વ્યાપ્ત નથી થતું પણ r to r માટે એ સેમ વિધેય વ્યાપ્ત થાય છે કારણ કે અહીંયા બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી જશે. ઓકે, કારણ કે વાસ્તવિક સંખ્યા પ્રતિ વાસ્તવિક સંખ્યાનું આ વિધેય છે. વ્યાપ્ત માટે એક બીજી પણ રીત છે આપણે ઓર આપણે અહીંયા શું લઈએ છીએ f of x is equals to 2x લઈએ છીએ ને y is equals to આપણે f of x is equals to 2x. હવે આપણે શું કરવાનું છે, હવે આપણે અહીંયા y પરથી x પર એટલે કે
પ્રત્યેક સહપ્રદેશના ઘટક માટે એને અનુરૂપ અહીંયા x મળે છે કે નહીં. જો પ્રત્યેક ઘટક y ના સહપ્રદેશના ઘટક y બિલોંગ્સ ટુ r એટલે સહપ્રદેશના ઘટક y માટે પ્રત્યેક y માટે જો એને અનુરૂપ એનાથી પ્રદેશનો ઘટક x અસ્તિત્વ ધરાવે છે એવું જો આપણે બતાવી દઈએ તો પણ એ વ્યાપ છે. એનો મતલબ આખો સહપ્રદેશ માટે સહપ્રદેશમાં y ના બધા જ મૂલ્યો માટે કોઈક ને કોઈક પ્રદેશમાં x અસ્તિત્વ ધરાવે છે. એટલે કે એનો મતલબ આનો આખો વિસ્તાર આપણને મળી જશે સહપ્રદેશ. એટલે આના માટે અહીંયા શું કરવાનું હોય, અહીંયા આના પરથી છે ને y ઇઝ ઇક્વલ્સ ટુ 2x લેવાનું, x ને કરતા બનાવું, x બરાબર y બાય 2 થાય. ઓકે, નાવ અહીંયા ધારો કે હવે સહપ્રદેશ પરથી હું પ્રદેશ પર આવું છું. સહપ્રદેશ r છે, ધારો કે y બિલોંગ્સ ટુ r સહપ્રદેશ. અહીંયા y r છે, x બરાબર શું આવ્યો તો y બાય 2. y બાય 2 y એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો એને 2 વડે ભાગવું તો એ પણ કોઈ વાસ્તવિક સંખ્યા થાય જ. માટે x is equals to y by 2 belongs to r. ઓકે, હવે f of x is equals to f of x કોના માટે વ્યાખ્યાયિત છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. જ્યાં x બરાબર આપણા પાસે શું થયું y by 2 એટલે એ પણ કોઈ વાસ્તવિક સંખ્યા છે. એટલે f of x ની જગ્યાએ હું y by 2. હવે આપણા પાસે છે f of x is equals to 2x બરોબર છે. તો અહીંયા x ની જગ્યાએ શું લીધું મેં y by 2 એટલે અહીંયા 2 into y by 2 થશે. 2 2 કટ એટલે y એટલે આ મને મળ્યું f of x is equals to y. એટલે અહીંયા કોઈક y belongs to r સહપ્રદેશ માટે x belongs to r એવો મળે કે આના પરથી લખાય. માટે અહીંયા y belongs to r સહપ્રદેશ માટે કોઈક x belongs to r પ્રદેશ એવો મળે છે કે જેથી f of x is equals to y. માટે f એ વ્યાપ્ત વિધેય છે. હવે અહીંયા શું છે, આખું જે મેં સેકન્ડ પાર્ટ છે ને એ ક્લાસિકલ પાર્ટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એ જો ફોલો થતું તો આપણે એ ફોલો કરવાનું હોય છે. અહીંયા તમારે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા લઈએ તો વ્યાપ્ત વિધેય કોને કહેવાય તો કે જો f x to y હોય, અહીંયા જસ્ટ આ સ્મોલ તમને f x to y આવું વિધેય હોય તો y ના પ્રત્યેક ઘટક માટે x નો કોઈ ઘટક એવો મળે કે જેથી y is equals to f of x થાય તો આ વિધેય વ્યાપ્ત વિધેય છે એવી આપણી ડેફિનેશન છે. અહીંયા જસ્ટ પાછું લખું છું. યસ, ગણ y ના પ્રત્યેક ઘટક માટે f ને અંતર્ગત x માં કોઈક એવું મૂલ્ય મળે કે જેથી y is equals to f of x થાય તો આ વિધેય વ્યાપ્ત વિધેય છે. યસ, આનું મેં અહીંયા કર્યું છે. એના માટે અહીંયા શું કર્યું મેં, y ના પ્રત્યેક ઘટક માટે કોઈક x belongs to r એવો મળવો જોઈએ. મારે વાપરવાનું છે f of x is equals to 2x. અને આ કોના માટે કે x જ્યારે વાસ્તવિક સંખ્યા હશે ત્યારે આ વસ્તુ થશે. એટલે અહીંયા મેં શું લીધું, અહીંયા સહપ્રદેશ r છે, સહપ્રદેશનો ઘટક એટલે કે y કહેવાય. અહીંયા ધારો કે y belongs to r સહપ્રદેશ. ઓકે, અને આ સૂત્ર એ y બરાબર 2x છે, એના પછી x બરાબર y by 2 થાય. જો y belongs to r સહપ્રદેશ છે તો x પણ belongs to r થાય. એટલે x પણ કોઈક વાસ્તવિક સંખ્યા થઈ. હવે f of x is equals to આમાં x ની જગ્યાએ મેં એનું y નું સ્વરૂપ લીધું છે. ઓકે, કારણ કે y પરથી મેં x ની કિંમત મેળવી છે. f of x is equals to f y by 2 આનો જ ઉપયોગ કર્યો. y by 2 એ કોઈક વાસ્તવિક સંખ્યા છે એટલે અહીંયા f of x is equals to મેં
વાય બતાવ્યો. એટલે અહીંયા કોઈક વાય બિલોંગ્સ ટુ આર માટે એક્સ બિલોંગ્સ ટુ આર એવો મળે છે કે જેનાથી વાય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ થાય છે. માટે આ વ્યાપ્ત વિધેય છે એવું કહેવાય. અને આ જે તમે જે વાપરો છો ને વાય માંથી એક્સ ને કરતા બનાવવાનું, એ તમને આગળ વ્યસ્ત સંપન્નમાં પણ આવશે. ઓકે, એ પછી આપણે જોઈશું. અહીંયા આપણે આ વસ્તુ જોવાની છે. વ્યાપ્ત બતાવવા માટેની એક આ ક્લાસિકલ મેથડ છે. એટલે ક્લાસિકલ મેથડમાં શું છે, વ્યાપ્ત વિધેય માટે એનો વિસ્તાર આખો સપ્રદેશ થવો જોઈએ. તો અહીંયા શું કરું છું, સપ્રદેશમાંથી કોઈ બી એક ઘટક પસંદ કરી દઉં છું. ઓકે, અને એને અનુરૂપ મને આ વિધેયને અંતર્ગત એનાથી ઉલટો ઘટક એક્સ માં મળે છે એવું બતાવું છું, જેનાથી એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ થાય છે. તો એ વ્યાપ્ત વિધેય છે, એ રીતે આપણે બતાવીએ છીએ. ઓકે, હજુ પણ આપણે એક બે દાખલા જોઈશું એટલે બધા સારી રીતે તમને આ ખબર પડશે. ઓકે, ઝડપથી તમે આ વસ્તુઓ લખી દો, આગળ હું તમને બતાવું છું. યસ, મેં એક દાખલો લખ્યો છે. એફ આર ટુ આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ટુ દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક છે, વ્યાપ્ત છે, ચકાસો. ઓકે, નાઉ દાખલામાં ઘણી વખત ઓબ્ઝર્વેશનથી આપણને ખબર પડી જાય, અને આ વખત આપણે ધ્યાન રાખવાનું. આ ખાસ વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન નથી રાખતા અને ભૂલ કરે છે. ઓકે, ના અહીંયા આર ટુ આર છે, તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત એક છે કે નહીં. એક માટે શું છે, તો પ્રદેશના ભિન્ન ઘટકો માટે આપણને જો ભિન્ન ભિન્ન પ્રતિબિંબો સપ્રદેશમાં મળે તો આપણે એ એક કહેવાય. ઓકે, નાઉ હવે અહીંયા તમારે x1 x2 f of x1 f of x2 એક ડાયરેક્ટ કરવાની પણ જરૂર નથી. અહીંયા ખબર છે વર્ગ, અહીંયા આર એટલે ધન અને ઋણ બંને કુલ સંખ્યાઓ આવી ગઈ. યસ, આપણને ખબર છે ધન કે ઋણ હોય એમનો વર્ગ સમાન મળે. એટલે જસ્ટ આ રીતે તમે દ્રષ્ટાંતથી બી આ વસ્તુ બતાવી શકો છો, ખોટું નથી, ઇટ ઇઝ વેલિડ. તમે એક કરતા વધારે ઘટક માટે સમાન મળે છે એવું ઉદાહરણથી બી બતાવી દો છો ને, તો there is no problem. એક નથી. ઓકે, અહીંયા યસ x બરાબર 1 માટે f of 1 is equals to 1 square is equals to 1 તથા x બરાબર -1 માટે f of -1 is equals to -1 નો square is equals to 1. યસ, અહીંયા બે અલગ અલગ કિંમતો છે પણ એમના માટે f of x ના જવાબો સમાન છે. અહીંયા -1 is not equals to 1, પરંતુ f of -1 is equals to f of 1. એનો મતલબ પ્રદેશના એક કરતા વધારે ઘટક માટે સમાન પ્રતિબિંબો મળે છે. માટે f એ એક નથી. ઓકે, વ્યાપ માટે શું છે, તો વ્યાપ માટે બેઝિકલી એ વસ્તુ છે કે આનો વિસ્તાર એનો સપ્રદેશ આખો થવો જોઈએ. અહીંયા સપ્રદેશ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, પણ આનો વિસ્તાર એટલે કે એક્સ સ્ક્વેર નો વર્ગ. એટલે કે આમાં આને અંતર્ગત જે એક્સ સ્ક્વેર ના જવાબો મળે એ બધા આનો વિસ્તાર કહેવાશે. હવે વર્ગ હંમેશા ધન હોય એટલે એના માટે આ રીતે લખાય, x belongs to r માટે x square is greater than equals to 0. x square બરાબર અહીંયા શું છે, તો કે આ f of x greater than equals to 0. f of x એટલે કે બધી આને અંદર મળતા પ્રતિબિંબોનો ગણ એટલે કે વિસ્તાર કહેવાય. માટે અહીંયા range of f is equals to yes greater than equals to 0 એનો અર્થ મતલબ f of x નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું. તો આને તમે બે રીતે લખી શકો, અંતરાલના સ્વરૂપમાં લખો તો 0 to -∞ અથવા yes r plus union 0 એ રીતે લખી શકો. હવે આનો વિસ્તાર આ થયું એ સપ્રદેશ જેટલો છે તો કે ના, સપ્રદેશમાં શું આવે, ધન અને ઋણ બંને વાસ્તવિક કિંમતો આવશે. જ્યારે આમાં શું આવશે, જે 0 થી +∞, ફક્ત ધન વાસ્તવિક કિંમતો 0 સાથે, which is not equals to r સહપ્રદેશ. માટે f વ્યાપ્ત નથી. ઓકે, નાઉ હવે છે તમે જસ્ટ હું તમને આ એક્સરસાઇઝમાં આપું છું. એ r2r ની જગ્યાએ n2r લઉં છું. f ઓકે n2n લો તો બી કોઈ મને પ્રોબ્લેમ નથી. ઓકે, f n2n લઉં છું. એના માટે ચકાસવાનું એક અને વ્યાપ માટે મને કહો.
ઓકે, તમારે જાતે કરવાનું છે. અહીંયા જસ્ટ બી ખાલી એફ R2 આરની જગ્યાએ એફ N2 N મેં લીધું છે. તમે મને ચકાસીને કહો. ઓકે, ઠીક છે. આ તમારા માટે હોમવર્ક છે. તમે એના માટે એક એક અને વ્યાજ ચકાસીને તમારે મને કહેવાનું છે. ઓકે, હું નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા હું લખું છું. જે સાબિત કરો કે એફ N2 N એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 જ્યારે એક્સ અયુગ્મ હોય અને એક્સ માઇનસ એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 1 જ્યારે એક્સ યુગ્મ હોય. ઓકે, ના અને અહીંયા એફ ઓફ એક્સ બે રીતે વ્યાખ્યાયિત થયા છે. જો પ્રદેશમાંથી ઘટક અયુગ્મ લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 1. જો પ્રદેશમાંથી ઘટક જો યુગ્મ હોય તો એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 1 આ રીતે વ્યાખ્યાયિત થાય. ઓકે, અહીંયા સાબિત કરવાનું છે એક એક અને વ્યાપ છે. ઓકે, એટલે અહીંયા હવે આ એક સરસ દાખલો છે અને ઇમ્પોર્ટન્ટ દાખલો પણ છે અને બતાવું છું કેવી રીતે આપણે કરી શકીશું. અહીંયા બીજી વસ્તુ પ્રદેશ n છે અને સહપ્રદેશ પણ n છે. એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, ના અહીંયા પ્રદેશના અલગ અલગ ઘટકો હોય એટલે યુગ્મ હોય અને અયુગ્મ હોય એના પ્રમાણે વિધેયો બદલાય છે. એટલે અહીંયા આપણે બે અલગ અલગ જે કિંમતો લઈએ એ બે પ્રદેશની અલગ અલગ કિંમતો કાં તો યુગ્મ સંખ્યાઓ હોય, કાં તો બંને અયુગ્મ હોય, કાં તો એક યુગ્મ હોય ને એક અયુગ્મ હોય. તો આપણે ત્રણેય માટે ચકાસવું પડે એક એક છે કે વ્યાપ્ત છે, સોરી એક એક મળે છે કે નહીં એ આપણે ચકાસવું પડે. એટલે અહીંયા ત્રણ અને આ ત્રણ કરવાનું કારણ શું છે? કારણ કે પ્રદેશમાં યુગ્મ હશે તો સમીકરણ અલગ અને અયુગ્મ હશે તો પણ સમીકરણ અલગ, બંને માટે અલગ અલગ છે. અને અહીંયા આપણે એક એક બતાવવું હોય તો કે પ્રદેશના બે ભિન્ન ઘટકો માટે જો એફ ઓફ x1 ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ x2, જો x1 x2 ભિન્ન હોય તો એફ ઓફ x1 ને એફ ઓફ x2 પણ ભિન્ન મળે તો એક એક છે. તો એના માટે અહીંયા આપણે કારણ કે યુગ્મ અને અયુગ્મ માટે બે સમીકરણો છે એટલે અહીંયા આપણે બંને વસ્તુઓ ચકાસવી પડે યુગ્મ અને અયુગ્મ માટે. એટલે અહીંયા એક એક માટે ફર્સ્ટ બસ અહીંયા હેડિંગ જ મારું એક એક માટે. ઓકે, અહીંયા ત્રણ ઓપ્શન. ધારો કે x1 x2 belongs to n પ્રદેશ તથા x1 અને x2 બંને અયુગ્મ માટે f of x1 is equals to f of x2. અહીંયા મેં x1 અને x2 બંને કેવી લીધું છે તો કે અયુગ્મ, એટલે અયુગ્મ માટેનું સમીકરણ શું છે? x plus 1. અહીંયા f of x બરાબર x plus 1 છે તો f of x1 બરાબર શું લખાશે? x1 plus 1 અને f of x2 બરાબર x2 plus 1 1 1 કટ થશે એટલે x1 બરાબર x2 માટે f એક એક છે. ક્યારે? કે જ્યારે બંને અયુગ્મ હોય ત્યારે. એ જ રીતે x1 x2 belongs to n પ્રદેશ તથા x1 x2 બંને યુગ્મ માટે ધારો કે f of x1 is equals to f of x2. અહીંયા મેં x1 અને x2 બંને કેવા લીધા તો યુગ્મ હોય તો x minus 1 તો અહીંયા f of x1 બરાબર મને લખો અહીંયા લખાશે x1 minus 1 અને f of x2 બરાબર x2 minus 1. yes minus 1 કટ થઈ ગયા તો x1 is equals to x2 થયું માટે f એક એક વિધેય છે. ઓકે, now ત્રીજું x1 x2 belongs to n પ્રદેશ તથા x1 યુગ્મ અને x2 અયુગ્મ માટે ધારો કે f of x1 is equals to f of x2. ઓકે, નાઉ અહીંયા આપણે શું લીધું છે? x1 યુગ્મ લીધું છે. x1 યુગ્મ લીધું છે એટલે આપણે f of x1 બરાબર x1 minus 1 લખાશે અને x2 આપણે કેવું લીધું છે? અયુગ્મ. x2 અયુગ્મ છે એટલે f of x2 બરાબર x2 plus 1 લખાશે. અહીંયા
x1 minus x2 is equals to 2 થશે. નાઉ અહીંયા શું થશે? x1 minus x2 એ શું દર્શાવે છે? યુગ્મ અને અયુગ્મનો તફાવત. યુગ્મ અને અયુગ્મનો તફાવત ક્યારે પણ બે થાય ના થાય. યુગ્મ અને અયુગ્મનો તફાવત હંમેશા એકી સંખ્યા આવે, બેકી સંખ્યા આવે જ નહીં. એટલે આ જે આપણે વિકલ્પ લીધો એ શક્ય જ નથી. એટલે આ વસ્તુ ક્યારે શક્ય બનવાની નથી. ઓકે, જે શક્ય નથી કારણ કે યુગ્મ અને અયુગ્મ સંખ્યાનો તફાવત એકી, અયુગ્મ સંખ્યા હોય પરંતુ યુગ્મ સંખ્યા ન હોય, જે આપણને મળે છે. માટે આ વિકલ્પ શક્ય નથી. એટલે જે શક્ય વિકલ્પોમાં છે, શક્ય વિકલ્પમાં બંનેમાં એક એક થાય છે, માટે આ એક એક વિધેય છે. માટે f એ એક એક વિધેય છે. એવી રીતે આ વસ્તુ લખાય, એ રીતે આ વસ્તુ ચકાસણી કરવાની હોય. જ્યારે આપણે આ રીતે એક કરતા વધારે વિધેય હોય ત્યારે બંને એક જ ગ્રુપના છે એ રીતે અલગ અલગ, અને બંને અલગ અલગ ગ્રુપના છે એ રીતે લઈને ત્રણ વસ્તુની ચકાસણી કરવાની હોય. એમાંથી જે શક્ય વિકલ્પો મળતા હશે એ શક્ય વિકલ્પોમાં જો એક એક મળી જતું હશે તો એ બધા માટે એક એક કેવા હશે. આ વિકલ્પ શક્ય જ નથી કારણ કે આના પરથી આપણને એવું કન્ડિશન મળે છે કે જે અશક્ય કન્ડિશન મળે છે. એટલે આવું થવાની તો શક્યતા છે જ નહીં. માટે આ વિકલ્પ ચકાસવાની કોઈ જરૂર નથી. જે શક્ય વિકલ્પો હતા એક અને બે એ બંનેમાં એક એક છે, માટે એ એક એક વિધેય છે એવું કહી શકાય. ઓકે, સો જસ્ટ આ ઝડપથી લખી દો. હું તમને આનું વ્યાપ માટેનું બતાવું છું. ઓકે, યસ, અહીંયા મેં દાખલો લખેલો જ રાખ્યો છે. વ્યાપ માટેનું અહીંયા બતાવું છું, શરૂઆતથી દાખલો કરીને બતાવું છું. વ્યાપ માટે છે ને આ દાખલાને યસ આ રકમને હું આ રીતે લખું છું. આ એફ ઓફ એક્સ એ બીજું કંઈ નથી, વાય. હવે છે ને આપણે વ્યાપ માટે સહપ્રદેશમાંથી એટલે કે y ની કિંમતો પરથી x ની એવી કિંમત શોધવાની છે પ્રદેશની કે જેનાથી f of x is equals to y થાય. અહીંયા f of x બરાબર y થશે એટલે y એ સહપ્રદેશનો ઘટક થશે. એટલે y ના સહપ્રદેશની પ્રત્યેક કિંમતો માટે પ્રદેશની કિંમત તો x એ રીતે શોધવાની છે કે જેનાથી f of x is equals to y એવું આપણે બતાવી શકીએ તો વ્યાપ છે એવું કહેવાય. ઓકે, અહીંયા જસ્ટ કેરફુલી આ દાખલો જોજો. આ તમને બહુ બધી જગ્યાએ કામ આવશે અહીંયા. ઓકે, અહીંયા જે છે ને આ પાછું અહીંયા રીતે લખું છું. y is equals to આપણા પાસે f of x is equals to x plus 1 x અયુગ્મ x minus 1 x યુગ્મ. ઓકે, ના હવે છે ને આપણે y પરથી y ની કિંમતો પરથી આપણે x ની કિંમત એટલે પ્રત્યેક y માટે એવો x મળે છે કે જેનાથી f of x is equal to y એવું બતાવી દઈએ એટલે વ્યાપ કહેવાય. એ બતાવવાનું છે. એ બતાવવાની કેવી રીત છે એ હું તમને બતાવું છું અહીંયા. એટલે એના માટે અહીંયા પરિણામો શું આવશે ચકાસવાનું. જો x અયુગ્મ હશે તો આપણે આ વાપરવાનું છે. એટલે x અયુગ્મ એમાં એક ઉમેરી તો પરિણામ શું થશે? યુગ્મ થશે. અને જો x યુગ્મ હશે તો આપણે આ વાપરવાનું છે. એના માટે x minus 1 યુગ્મમાં એક સંખ્યા જ હશે તો એ શું થઈ જશે? અયુગ્મ થશે. એટલે જ્યારે x અયુગ્મ હશે ત્યારે y યુગ્મ મળશે, અને જ્યારે x યુગ્મ હશે ત્યારે y મને અયુગ્મ મળશે. એટલે અહીંયા પણ y યુગ્મ ને અયુગ્મ એવા મળે છે. એટલે આપણે y યુગ્મ છે કે અયુગ્મ છે એના પરથી આપણે પાછું આવવાનું છે. ઓકે, સો નાવ બંને અહીંયા સહપ્રદેશના ઘટકોમાંથી એટલે સહપ્રદેશના ઘટકો y પરથી આપણે x પ્રદેશમાં એવો શોધવાનો છે કે જેનાથી f of x y થાય છે કે નહીં એવું આપણે બતાવી શકીએ તો એ વ્યાપ છે એવું આપણે બતાવવાનું હોય. એટલે અહીંયા છે ને બે કિસ્સા y belongs to n સહપ્રદેશ માટે ધારો કે y અયુગ્મ છે. ઓકે, y અયુગ્મ છે એનો મતલબ આપણે y is equals to x minus 1 લેવું જોઈએ કારણ કે x યુગ્મ હોય ત્યારે જ આપણને y મળે. અયુગ્મ એટલે y એટલે x યુગ્મ
એવું થાય. ઓકે, આના પરથી x ને કરતા બનાવવાનો. તો x ને કરતા બને તો x બરાબર y પ્લસ 1. ઓકે, હવે આપણે આ x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 1 આવી ગયું. તો અહીંયા f ઓફ x ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા y અયુગ્મ હશે તો x કેવો મળશે? યુગ્મ, એટલે x યુગ્મ થશે. એટલે યુગ્મ વાળું સૂત્ર વાપરીએ તો આપણે યસ અહીંયા હજુ બી y અયુગ્મ છે. એટલે y અયુગ્મ કોના માટે મળે? તો કે આ સૂત્ર હોય ત્યારે, એટલે y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 હોય ત્યારે મળે, x યુગ્મ હોય. ઓકે, આના પરથી હું x ને કરતા બનાવું છું. x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 1, y અયુગ્મ લીધું છે, આ સૂત્ર પ્રમાણે એ x એ અયુગ્મ થયું. એટલે f ઓફ x, x ની જગ્યાએ હું આ કિંમત મૂકું છું y પ્લસ 1. ઓકે, નાઉ અહીંયા y પ્લસ 1, અહીંયા y અયુગ્મ છે એટલે y પ્લસ 1 અયુગ્મ થશે. એટલે અહીંયા આપણે અયુગ્મનું સૂત્ર વાપરવાનું. ઓકે, સોરી, અહીંયા f ઓફ y પ્લસ 1 છે, y અયુગ્મ છે. ઓકે, એટલે y પ્લસ 1 એ યુગ્મ થશે. એટલે યુગ્મ વાળું સૂત્ર વાપરવું. યુગ્મ વાળું સૂત્ર વાળું કયું છે? x માઇનસ 1 છે. એટલે અહીંયા f of x is equal to x minus 1 x યુગ્મ. એટલે f of y plus 1, y plus 1 યુગ્મ છે. એટલે અહીંયા સોરી x ની જગ્યાએ મેં y plus 1 લીધું. y plus 1 minus 1 is equal to y, એટલે y, એટલે કે આ થયું f of x is equal to y થયું. આના પરથી આપણે એવું લખી શકીએ, જે સ્ટેટમેન્ટ લખવાનું છે એ અહીંયા y belongs to n સહપ્રદેશ માટે જો y અયુગ્મ હોય તો x belongs to n પ્રદેશ એવો મળે છે કે જેથી f of x is equal to y થાય છે. આ તો જસ્ટ આપણે અયુગ્મ માટે કીધું છે. બીજું, ધારો કે y belongs to n સહપ્રદેશ તથા y યુગ્મ છે. y યુગ્મ ક્યારે મળે? કે જ્યારે આ સૂત્ર હોય ત્યારે. એટલે અહીંયા y is equals to x plus 1 માટે અને x ને કરતા બનાવીએ તો x is equals to y minus 1. यहाँ y अयुग्म છે તો x શું થશે? સોરી, y યુગ્મ છે એટલે y એમાંથી એક બાદ કરીશું એટલે આ x અયુગ્મ થશે. માટે અહીંયા f of x, x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની y minus 1. યસ, આ y minus 1 શું છે? અયુગ્મ, એટલે અયુગ્મ વાળું સૂત્ર વાપરવાનું. અહીંયા x ની જગ્યાએ યસ y minus 1 અયુગ્મ વાળું, એટલે y plus y minus 1 આ વસ્તુ મૂકવી પડશે. અહીંયા y minus 1 plus 1 is equals to y, એટલે f of x is equals to y થાય છે. માટે અહીંયા y belongs to n સહપ્રદેશ તથા y યુગ્મ માટે કોઈક x belongs to n પ્રદેશ એવો મળે છે કે જેથી f of x is equal to y થાય છે. માટે f એ વ્યાપ્ત વિધેય છે. યસ સર, હજુ બી પાછું તમને એક વખત સમજાવું છું. સર, ક્લાસિકલ મેથડ વ્યાપ્ત વિધેયમાં આપણે આખો જે વિધેયનો વિસ્તાર છે એ સહપ્રદેશ પોતે આખો થવો જોઈએ. એ સહપ્રદેશ આખો કવર થાય છે કે નહીં એના માટે આપણે ઉલટો પ્રોસેસ કરીએ છીએ. આપણે સામાન્ય રીતે એક માટે પ્રદેશથી સહપ્રદેશના ઘટકો તરફ ચકાસવાના તરફ જતા. એટલે x1 is not equals to x2 તો f of x1 is not equals to f of x2. x1 x2 એ પ્રદેશના ઘટકો છે અને f of x1 ને f of x2 એ સહપ્રદેશના એ વિધેયને અંતર્ગત ઘટકો છે. ઓકે, એટલે આપણે એના પરથી એ વસ્તુ ચકાસતા હોઈએ છીએ. જ્યારે એક નું હોય છે ત્યારે પ્રદેશથી સહપ્રદેશ તરફ જતા હોઈએ છીએ. વ્યાપમાં ઉલટું છે, આખું આવી જવું છે એટલે એમાં આપણે ઉલટો પ્રોસેસ કરીએ છીએ.
સહપ્રદેશમાંથી, કારણ કે આના અલગ અલગ ઘટકો માટે શોધીને આખો ગણ બને એના કરતા આનામાંથી આખા ગણમાંથી કોઈ પણ ઘટક લઈએ છીએ એને અનુરૂપ, એટલે વાય સહપ્રદેશના બધા જ વાય માંથી કોઈક એક વાય એવો પસંદ કરી નાખીએ છીએ કે એને અનુરૂપ આપણને એક્સ પ્રદેશમાં મળે છે કે નહીં એ વસ્તુ ચકાસવાની આપણે અહીંયા પ્રક્રિયા કરીએ છીએ, એ બીજું કંઈ જ નહીં. જ્યારે આપણે y f લખીએ છીએ એટલે કે x પરથી y નું મૂલ્ય શોધીએ છીએ, આમાં ઉલટું y પરથી x નું મૂલ્ય શોધવાનું આવે છે, એટલે કે અહીંયા x ને કરતા બનાવીએ છીએ આપણે, જે અહીંયા y કરતા હોય છે અહીંયા x કરતા બનાવીને પછી a f of x y થાય છે કે નહીં આપણે ચકાસીએ છીએ. બસ એટલું જ કરીએ છીએ, બીજું કંઈ જ નથી. ઓકે, એટલે એના માટે આ દાખલો પાછો એક વખત હું તમને બતાવું. એટલે એના માટે આ વસ્તુ પરિણામો શું આવે છે એના પ્રમાણે સહપ્રદેશ પરથી પ્રદેશ પર કેવી રીતે આપણે પાછું ચકાસવાનું છે એ વસ્તુ ખૂબ જ મહત્વની છે. અહીંયા આપણે પહેલા આ વસ્તુ આવી ગઈ, જ્યારે વ્યાપ વિધેયનું આવે ત્યારે આપણે y નામ આપી દેવાનું, એ તો છે જ, પણ અહીંયા લખવાનું. હવે આપણે અહીંયા એ વસ્તુ ચકાસવાની, જે પ્રદેશના x ના જે મૂલ્યો બદલાય છે એ પ્રમાણે સમીકરણો બદલાય છે. જો x અયુગ્મ હશે તો આપણે સમીકરણ વાપરવાનું f of x is equals to x plus 1. જો x યુગ્મ હશે તો આપણે સમીકરણ વાપરવાનું f of x is equals to x minus 1. અને આના પરથી એ બી વસ્તુ જોઈ શકીએ છીએ, જો x અયુગ્મ હશે તો એનો જવાબ યુગ્મ આવશે, અને x યુગ્મ હશે તો એનો જવાબ અયુગ્મ આવશે. એટલે એનો મતલબ આના જવાબો યુગ્મ કે અયુગ્મ આવે છે, એટલે એ પ્રદેશમાં આવે છે, સોરી વિસ્તારમાં આવે છે, એટલે કે સહપ્રદેશના ઘટકો છે. એટલે સહપ્રદેશના ઘટકો અહીંયા બે યુગ્મ અને અયુગ્મની રીતે વિભાજિત થાય છે. એટલે આપણે ઉલટો પ્રોસેસ કરીએ છીએ તેમાં પણ યુગ્મ અને અયુગ્મથી પાછા ફરીએ છીએ. એટલે મેં પહેલા અહીંયા શું લીધું, y belongs to n સહપ્રદેશ માટે ધારો કે y અયુગ્મ છે, એટલે મેં સહપ્રદેશના જેટલા બી અયુગ્મ છે એમાંનો કોઈ એક y પસંદ મેં કર્યો, કારણ કે અહીંયા ક્લિયર કટ y બે ભાગમાં વિભાજિત થાય, યુગ્મ અથવા અયુગ્મ. એટલે એના પ્રમાણે મેં એનાથી ઉલટા પ્રોસેસ માટે પણ y અયુગ્મ છે એવું મેં સ્વીકારી લીધું. y અયુગ્મ છે, y અયુગ્મ ક્યારે મળે કે જ્યારે આ સમીકરણ વાપર્યું હોય ત્યારે, એટલે y is equals to x minus 1. આના પરથી x ને કરતા બનાવો y plus 1. જો y અયુગ્મ હોય તો y plus 1 એ યુગ્મ થઈ જાય, બરોબર છે. એટલે હવે મેં f of x ની જગ્યાએ મેં આ મૂલ્ય મૂક્યું y plus 1. y plus 1 આ કન્ડિશન પ્રમાણે y plus 1 એ યુગ્મ છે, એટલે અહીંયા યુગ્મ વાળું આપણે, કારણ કે આપણા પાસે f of x છે, f of x ની જગ્યાએ f of y plus 1 આવી ગયું, અને y plus 1 યુગ્મ છે એટલે યુગ્મ વાળું. યુગ્મમાં કયું વાપરવાનું છે આપણે, x minus 1, એટલે x ની જગ્યાએ y plus 1, એટલે અહીંયા y plus 1 લો તો જમણી બાજુ જ્યાં x દેખાય ત્યાં આપણે y plus 1 લેવાનું, y plus 1 minus 1 બરાબર, એટલે f of x બરાબર y સાબિત થઈ ગયું. એટલે એના માટે છેલ્લું કન્ક્લુઝન આ, અહીંયા મેં અયુગ્મ લીધું, તેના માટે કોઈક x belongs to n પ્રદેશમાં એવો ઘટક મળ્યો કે જેનાથી f of x is equals to y થઈ ગયું, માટે આ એક વસ્તુ સંતોષાય. હજુ આખો સહપ્રદેશ નથી કવર થયો, ફક્ત આપણે અયુગ્મ માટે લીધું. એ જ રીતે હું યુગ્મ માટે લઉં છું, એટલે અહીંયા y belongs to n સહપ્રદેશ તથા y યુગ્મ છે. હવે y યુગ્મ ક્યારે આવશે તો કે જ્યારે આ સમીકરણ હશે, એટલે કે x અયુગ્મ હશે ત્યારે. એટલે એના માટે y is equals to મેં લીધું અહીંયા x plus 1, એના પરથી અહીંયા x ને કરતા બનાવ y minus 1, અહીંયા y યુગ્મ છે એમાંથી એક બાદ થશે તો અયુગ્મ થશે, અને એના પછી મેં f of x લીધું, x ની જગ્યાએ મેં મૂક્યું y minus 1, અહીંયા y minus 1 એ અયુગ્મ દર્શાવે છે, એટલે અયુગ્મ વાળું સૂત્ર આ વસ્તુ છે. આ f of x is equals to x plus 1 માટે છે, અહીંયા આપણે f of y minus 1 એટલે x ની જગ્યાએ y minus 1, એટલે અહીંયા y minus 1 plus 1 બરાબર, એટલે f of x બરાબર y થઈ ગયું. એટલે અયુગ્મ માટે પણ યુગ્મ માટે પણ એક કોઈક y belongs to n સહપ્રદેશ યુગ્મ માટે કોઈક x belongs to પ્રદેશ એવો મળે છે કે જેનાથી f of x is equals to y થાય છે, એટલે આ પણ વ્યાપ છે. બંને કિસ્સામાં આપણને વ્યાપ મળે છે, એટલે f of x is equals to y મળે છે, માટે આ વ્યાપ છે એવું કહેવાય. આ રીતે આ વસ્તુ કરવાની હોય છે. ઓકે, સિર્ફ થોડી પ્રેક્ટિસ કરવી પડશે, પણ આ રીતે ભાગ પડતા હોય છે. અને આ ક્લાસિકલ મેથડ, અને આ રીતે જનરલી એક્સ મેથડથી કરશો તો ખૂબ જ સારું છે. પણ એના માટે વસ્તુ ચકાસવાની, જે સહપ્રદેશમાંથી ઘટક લઈએ એને અનુરૂપ પ્રદેશમાં કોઈ ઘટક મળવો જોઈએ. તો અહીંયા સહપ્રદેશમાંથી આપણે અયુગ્મ લીધું, તેને અનુરૂપ x કોઈક આપણને યસ યુગ્મ મળ્યો. યુગ્મ એટલે અહીંયા n ની કોઈ સંખ્યા આપણને મળશે જ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે આ કરવાનું હોય છે. ઓકે, અને તમને ખબર પણ પડી જશે અહીંયા y આપણે અયુગ્મ છે, એટલે y ની કિંમતો શું હોય 1 3 5 6, એટલે 1
3 5 એ બધા માટે લેશો તો અહીંયા શું મળશે 2 4 6 એ બધા જ સહપ્રદેશમાં છે. એ જ રીતે અહીંયા આપણે શું લીધું છે એફ યુગ્મ લીધું છે ને એના માટે અહીંયા આપણે શું સમીકરણ આવ્યું છે યસ y - 1 અહીંયા y આપણે યુગ્મ લીધું છે એટલે યુગ્મ એટલે કઈ હોઈ શકે n છે તો 2 4 6 2 - 1 એટલે 1 3 5 યસ બધી આપણને એવી અનુરૂપ પ્રાકૃતિક સંખ્યા મળે જ છે યસ અને અયુગ્મને અનુરૂપ x પણ y અયુગ્મ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે તેને અનુરૂપ x કોઈ પ્રાકૃતિક સંખ્યા જ મળે છે અને y કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે કોઈ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો એને અનુરૂપ આપણને x કોઈ પ્રાકૃતિક સંખ્યા મળે જ છે એ વસ્તુ આપણને એ ચકાસવાની ઓકે એટલે અહીંયા આ વસ્તુ એટલે લખ્યું y યુગ્મ માટે કોઈ x belongs to n પ્રદેશ મળે છે તેનાથી f of x is equals to y થાય ઓકે જસ્ટ હજુ પણ એક બે દાખલામાં બતાવીશ તો તમને આ વધારે સારી રીતે ક્લિયર થશે અને તમને આ પ્રેક્ટિસ થશે ઓકે ના અહીંયા હવે જેટલા ઉદાહરણના બતાવવા જેવા દાખલા હતા એ મેં તમને બતાવી દીધા છે બાકીના દાખલા મારો વિચાર છે કે હું સ્વાધ્યાયના નેક્સ્ટ ટાઈમ હું તમારા લઉં ને એ વખતે તમને આ બધી વસ્તુ કવર કરાવવા ઓકે આજના પૂરતું હું આટલું જ રાખું છું ઓકે